નમસ્કાર મિત્રો, હું તમારો દોસ્ત એમજે ચાવડા. તો એમજે ચાવડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ને આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે ડુંગરની અંદર એક માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું. તો આપણે એક ઇતિહાસ એમનો એક ભાઈ પાસે જાણીએ, એના જે વ્યક્તિ છે, એના રહેવાસી છે. તો એમની મોઢે આપણે એનો ઇતિહાસ જાણીએ કે કેટલા વર્ષોથી છે, શું છે શું નહીં. તો આપણે એમની પાસે જ જાણી લઈએ. ભાઈ, આપણું નામ શું? મારું નામ સંજય મકવાણા. સંજય મકવાણા. હવે આ જગ્યામાં એવું છે કે ગઢિયા આપણે માનો ને કે આપણે તો નહીં, પણ આપણી પેઢી, એટલે મને યાદ છે ત્યાં સુધીનો 36 વર્ષનો અનુભવ. બરાબર. કે જ્યારે ગામની અંદર ચોમાસાની સિઝન આવે ત્યારે માણસો અહીંયા આવે અવારનવાર. તે પછી એક ભાઈ અમારે કરમંદિયાની અંદર બારિયા પરવીનભાઈ કરીને છે. હવે એને ઘેરે દીકરો નાનો છો એટલે એણે મંદિર બનાવ્યું. આ કહેવાય પછી ખોડિયાર. બરાબર છે, ડુંગરમાં આવેલું છે અને બહુ શાંત જગ્યા છે. જગ્યામાં એવું છે કે અહીંયા અવર જવર નહીં, કાંઈ પ્રદૂષણ નહીં, કાંઈ દેખીરો નહીં, કોઈ વસ્તુ નહીં. અને આ વસ્તુ એવી છે, એકાંત જગ્યા છે. આની અંદર આજથી 15 વર્ષ પહેલાં જે સાધુ આવ્યા થાય ત્યારે અહીં જે માહિતમાં છે એ 21 વર્ષની મૂર્તિ હતી, તે જુનાગઢના સાધુ છે. બરાબર. એ આવેલા ત્યારે મારા બાપાને મળેલા. બરાબર. એટલે આવીને કીધું ભાઈ મારે સારી જગ્યા હોય ત્યાં મારે બેસવાનું છે. એટલે એમ આપણે તો રોજના નિયમ પ્રમાણે ખબર છે કે ભાઈ આ ગોઠવી સાધુ હોય તો એને વધારે આકર્ષણ રોડની જગ્યાએ થાય. ભાઈ હાલો ત્યાં 5 રૂપિયા આવે એવી લાલસા રાખે. પણ આ મહંત છે ને એનો ઇતિહાસ જ અલગ છે, આનું જીવન અલગ છે. પછી એને કીધું કે ભાઈ નહીં, અહીંયા રોડ કાંઠે તો મારે બેહવું નથી. જો રોડ કાંઠે બેહવું હોય તો મારે મારા ગુરુની જગ્યા છે જુનાગઢની અંદર, ત્યાં તાણ નથી, મારે ભજન કરવું છે. ત્યારે મારા બાપા અને એના 3 મિત્રો એને અહીંયા લાવ્યા. પછી ખોડિયાર કહેવાય. અહીંયા આવી અને કીધું બાપુ તો આ એકાંત જગ્યા છે, હું કહો તમે? તો બાપુ કે બસ અહીંયા જ હવે રહેવું છે. તમારા બાપા શરૂઆતમાં એને અહીંયા લાવ્યા. પછી અઠવાડિયા સુધી ત્યાંથી હતું કાસું સીધું લાવે ને ત્યાં ભેળા મેળવીને હતા ખાતા. બરાબર છે. પછી બાપુએ કીધું કે હવે તમે કે આ બધું બંધ કરી ગયો, હવે મને આ દઈ રહે, હું આની આસ્થા લઈને બેઠો છું, આના શરણે બેઠો, મારે આનું ભોજન કરવાનું છે. અને સંજયભાઈ, મેં બીજી વાત સાંભળી છે કે બાપુ રાંધેલું નાથી કાંઈ નહીં, પણ અહીંયા આવીને રાંધીને અહીંયા જ ખાવાનું. બીજે રાંધેલું ક્યાંયથી આવે તો એ નથી ખાતા. એવું એમાં એવું છે કે જ્યારે આ બાપુ અહીંયા આવ્યા ને તો એને નકોડા 7-8 દી 10 દી ઉપવાસ કરેલા છે. આ ગોવાળિયા જ્યાં માલ સારવા આવે ને એ હિન્દી વાતું કરે કે ભાઈ બાપુ એકલા જમતા નથી, હારે ગોઠવી બેહવા વાળો હોય તો ભોજન લે, નકર ભોજન લેતા નથી. અને હજી રેકોર્ડ એવો બોલે કે આ જે સાધુ છે એ સાધુ આટલા વર્ષ થયા છે, અત્યારે મોઢામાં દાંત નથી. 21 વર્ષની મૂર્તિ હતી તે દે આવ્યા હતા, અત્યારે મોઢામાં દાંત નથી. ગામમાં કોઈ દે હજી ભિક્ષવૃત્તિ કરવા કે કોઈ પાસે માગવા ભીખ નથી માગી. હજી એવો સમય કોઈ એમ ન કહીએ કે કરમંદિયાની અંદર આવીને બાપુ એમ કીધું ભાઈ મને 5 રૂપિયા આપો, મારે કાંઈક કરવું છે એમ. અત્યારે અહીંયા નાખ્યાનો માગ નથી. પહેલા બાપુ બહુ કષ્ટી ભોગવ્યું કે 10 થી ભૂખ્યા રહ્યા. અને વાત કરીએ આપણે પછીની તો અહીંનો ઇતિહાસ એવો છે કે ભાઈ ચોમાસાની સિઝન આવે ને એટલે અહીંના ગામ લોકોનું માનવું એવું છે કે અહીંની લાપસી થાય ને એટલે વરસાદનું વાતાવરણ એવું બંધાય કે કોઈ દે કોરી લાપસી ખાધી નથી. મતલબ પરિવર્તન જ્યારે દુષ્કાળ, ધારો કે આપણે માનીએ કે આપણે હિન્દી દુષ્કાળ જ છે, તેથી આ ગામ લોકો અહીં લાપસી કરવા આવેલા. પણ ભલે પછીડી વિના સાટા આવે પણ લાપસી ઉપર સાટણા આવે પછી જ આ લાપસી ખાય માણસ. આ એનો ઇતિહાસ છે. જ્યારે દુષ્કાળ હોય ને તો પણ કોરી લાપસી અહીંયા કોઈ ખાતી નથી. એવો પ્રતાપ છે આ માતાજીનો. અને અત્યારે જાગૃત જગ્યા થઈ ગઈ છે. તમે જોવો પણ રસોડું શરૂ છે, અત્યારે આખું ગામ આવ્યું છે. અત્યારે જોવા તમે જ્યાં જોવો ત્યાં પબ્લિક છે. આ હંધાય અત્યારે ભોજન લેવા આવ્યા છે. હવે અત્યારે આ 3 જગ્યાએ લાપસી થાય, જવારવા જાહે, અહીંયા આવશે, ભાણું પડશે, પછી હરે ભોજન લે,
અને પછી પોતપોતાના કામે ચાલે છે. પણ માતાજીનો ઇતિહાસ આ 36 વર્ષ થયા મને સાંભળે તે પછીનું મંદિર બન્યું ને તે પછીનો વિકાસ વધારે થઈ ગયો. અને એક વાત એવી પણ સાંભળી કે બાપુ આવ્યા ત્યારથી લગભગ મૂંગા છે, બોલતા નથી. એટલે આમ જીવાન છે પણ મૂંગી વ્રત છે, મતલબ બોલતા નથી. બોલવામાં એવું છે કે આ છે ને એ એક સાધુ છે. પછી આપણે અહીંયા શું કામ આવીએ? મનોરંજન કરવા. બરાબર છે. બરોબર છે. હવે આપણે દાખલા તરીકે 5 જણા આવ્યા છે તો જગ્યાની અંદર આપણે બેસી અને ઠીંગાઠોળી કરી કે હા એ આપણે જે આપણું મનોરંજન કરતા હોય, પણ આ વસ્તુ છે ને અહીંયા કરવાની નથી. આ ભજન કરવાની વસ્તુ, ભજન કરવાની. એટલે અહીંયા આવી અને એ વસ્તુ તમે કરતા હો આ પ્રજ્ઞાની અંદર તો એને સારું ન લાગે. બરાબર છે. એટલે જો કહે તો આમાં વિરોધ થાય, કારણ કે આ સાર્વજનિક જગ્યા છે, ગોઠે આવે એવું વર્તન કરે. કોઈ ના તો ન પાડે. બાપુને આ વસ્તુ અરે સહેણું થતો, તેથી એને એમ કીધું ભાઈ આપણે કોકને કહેવા કરતા આપણે મૂંગું રહેવું સારું. એટલે તેદુના બાપુ મૌન વ્રત છે, કોઈને કઈ કહેવું નહીં. આવે એ ભૂખ્યું જતું નથી. એમ. અને આ જગ્યાનો એવો પ્રતાપ છે. ને બીજા નંબરમાં કે અહીંયા એક બધા આમ વાતો આપણે સાંભળ્યું હોય ગામ લોકો પાસે કે અહીંયા કુઈ છે, કુઈમાં ઉનાળામાં પણ પાણી નથી ખૂટતું. આવી જગ્યા આપણે આ ડુંગરની અંદર છે ને 2 થી 3 જગ્યા એવી છે કે જ્યાં આખો ઉનાળામાં તમે જુઓ ને તો સેકલું આમ તડકાનું તડપીને હેઠું પડી જાય ને, એવો જ કાળજાળ ગરમી પડતી હોય ને એવા સમયની અંદર અહીંયા એક કઈડહમી કુઈ છે માતાજીની. પેલું જૂનું થાનક ન્યા જ હતું કુઈની અંદર જ. બરાબર. અત્યારે મંદિર બનાવ્યું છે હાલમાં છે લગભગ, અને એનું સ્થાનક ફરી ગયું છે. નકર અમે નાના હતા ને જયારે નાના માલ સારતા તો એ આ મંદિર મારા બાપાને બનાવવા આપેલું તો અમે નાના હતા તો એ કુઈનો અમે બહુ ઉપયોગ કર્યો. બરાબર. અને અહીંયા બધા આજુબાજુમાં ડુંગરા માલ સારતા હોય ને બપોરે અહીંયા પાણી પીવા ભેળા થાય. એક લુખી ખોડિયાર છે અંદર, ત્યાં પણ એવું છે કે એક સાલ્યું ભરો ને સાલ્યું પાણી વીવડામાંથી આવે, પાણી ન ખૂટે. ટૂંકમાં છે પથ્થરની અંદર વીવડો. આ માતાજીનો પ્રતાપ છે. બરાબર. તો આ ઘણા સમયથી આ બધું આયલું આવે છે અને અત્યારે પણ બધા લાપસી લોકો કરવા આવે જ છે અને ગામના પણ બધા આવે છે. તો સરસ, સારું કહેવાય. આ બધો ઇતિહાસ આપણને જાણવા મળ્યો મિત્રો, અને ઘણા સમયથી આપણે આ બધું જોયું અને જાણ્યું અને આમાં ખબર પડી કે આ રીતનું છે અને આ રીતનું નથી. તો હજી પણ ઓલા નથી કહેતા કે ભાઈ કાંઈક કમાવા માટે કાંઈક ગુમાવવું પડે છે. તો આ ભાઈ જે સંજયભાઈ આપણે વાત કરી કે બાપુએ ઘણી કષ્ટી ભોગવી અને ઘણું ઓલું કર્યું, દુઃખ સહન કરીને પણ એ અહીંયા રહ્યા અને આ બધું એને વસવાટ કર્યો અને આ બધું અહીંયા જે કાંઈ અત્યારે માણસો આવે છે તો એના પ્રતાપે જ આવે છે. એટલે મતલબમાં કાંઈક કમાવા માટે કાંઈક ગુમાવવું પડે છે. તો એણે ઘણું ઓલું કર્યું અને ઘણું આપણે જોવા અને જાણવા આપણને મળ્યું છે. તો આ વિડીયોમાં એટલું જ તે. મળીએ પાછા બીજો વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતા રામ.